એવરીવન, વેલકમ બેક ટુ અનધર બ્લોગ વિડીયો. હું આવી ગયો છું આજે દાહોદ જિલ્લાની અંદર જે દાહોદનું ફેમસ તળાવ છે તે તળાવની અંદર આજે મુલાકાત લઈશું. તો ચાલો તમને બતાવું તળાવ છે ક્યાં અને કઈ જગ્યા પર છે. આ તળાવ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ તરીકે ઓળખવામાં આવે છે અને હું આજે આવી ગયો છું છાપ તળાવની મુલાકાત લેવા માટે. તો ચાલો આપણે પહેલા તો અંદર જઈશું, અંદર જઈને મુલાકાત કરીએ કે છાપ તળાવ કેવું છે. ચાલો. તો મારા ભાઈએ ટિકિટ લઈ લીધી છે ને હવે જઈશું અમે છાપ તળાવની મુલાકાત લેવા માટે. તો ચાલો આપણે મળીએ છાપ તળાવની અંદર. ટિકિટ પહેલા તો ચેકિંગ થાય છે, ટિકિટ ચેકિંગ થઈ જાય પછી જઈશું અંદર. ચાલો ટિકિટ ચેક થઈ ગઈ તો મળીએ હવે. અહીંયા કપલ ફેમિલી દરેક. તમને જરાક છાપ તળાવનો વ્યૂ બતાવી દઉં. આ છે છાપ તળાવનો વ્યૂ. અમારા દાહોદનું ખૂબ પ્રાચીન અને ખૂબ જ વિશાળ તળાવ છે જે વર્ષોથી યાદગાર બની ગયું છે. પ્રાચીન સમયનો મહેલ પણ છે અહીંયા, જે પહેલો એમનો વસવાટ અહીંયા જ હતો. તો આ એમનો મહેલ હતો એ સમયમાં. આજના સમયમાં તો ખાલી જોવાલાયક સ્થળ બની ગયું છે. ખૂબ વર્ષો જૂનો છાપ તળાવ છે. બન્યા રહો આપણા બ્લોગની અંદર અને એન્જોય માણો. મજા આવશે તમને બધું જોવાની. લાઇટિંગ જો છાપ તળાવની. આ લાઇટિંગ છાપ તળાવમાં કરવામાં આવી છે અને એટલું સુંદર છાપ તળાવને બનેલું છે જેની કોઈ હદ નહીં. તમે જોઈને માણી શકતા જશો. અહીંયા પણ જુઓ તમે જરા કેટલું લાઇટિંગ કરેલું છે. એકવાર છાપ તળાવની મુલાકાત જો રાતના સમય એટલે કે સાંજના સમયમાં લઈ લો ને તો તમારા આખા દિવસનો થાક તમે અહીંયા જ મૂકીને ઘરે જશો. એની ગેરંટી નહીં આપું છું, કેમ કે મેં આજે જાતે અનુભવ કર્યો છે કે છાપ તળાવ એમ ખાલી ફરવા લાયક સ્થળ નથી. અહીંયા આગળ પોતાનું દુઃખ કાં તો પછી પોતાનો થાક જે દિવસ દરમિયાન લાગ્યો હોય એકવાર છાપ તળાવની મુલાકાત લઈ લો તો અહીંયા આગળ આવીને તમારો બધો થાક દૂર થઈ જશે અને તમે માઇન્ડ ફ્રેશ કરીને તમારા ઘરે જશો. તો તમે જરા જોઈ લો આ નાઇટનો વ્યૂ ને આ સામે દેખાય છે તે એક વોટર પાર્ક જેવું છે. એની અંદર લાઇટિંગ કરેલી છે. તો મારા મિત્રોને ખાસ જણાવવાનું કે એકવાર તો દાહોદની મુલાકાત લેજો.
આ છે અમારે ગુજરાત શહેરનું દાહોદ જિલ્લાની અંદર એમ કહેવાય તો સ્માર્ટ સિટી દાહોદ, અને દાહોદ જિલ્લાની અંદર છાપ તળાવ ખૂબ જ ફેમસ છે. તો આવજો, કોઈ દિવસ મુલાકાત કરજો દાહોદની. છાપ તળાવ, સિદ્ધરાજ જયસિંહ. આ છે મારું સ્માર્ટ સિટી દાહોદ. જો કોના દિમાગમાં કંઈ થાકો હોય તો કાઢી નાખજો. બરાબર, તમે જે વિચારો છો એ દાહોદમાં બિલકુલ બી નથી. મારે તમને દાહોદ બતાવવું હતું તો લઈશું. ને હવે બીજા બ્લોગની અંદર મજેદાર બ્લોગ બી આવશે. તો બને રહો આપણા બ્લોગની અંદર, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ કરી દેજો. ચલો મિત્રો, બાય બાય. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય જોહર. અને આ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ઓલ પર કરી દેજો. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી.